નમસ્કાર, હું છું ધવલ કલાસવા. માય યુટ્યુબ ચેનલ યુગ સ્ટડી સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માનવ હૃદય વિશે ચર્ચા કરવાની છે. માનવનું હૃદય કેવી રીતે કાર્ય કરે છે એના વિશે માહિતી મેળવવાની છે. તો હવે આપણે ચાલુ કરીએ. માનવ હૃદય હવે આપણને આ આકૃતિમાં જોવા મળે છે એ કોણ છે? તો માનવ હૃદય. તો ચાલુ કરીએ. માનવ હૃદય. માનવ હૃદય પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. કેટલું કદ ધરાવે છે? તો મુઠ્ઠી જેટલું. તો માનવનું જે હૃદય છે એ આપણા હાથની આ જેટલી મુઠ્ઠી વળે છે આ મુઠ્ઠી જેટલા કદનું હોય છે. તો એક મુદ્દો તો પહેલા યાદ રહી જાય કે માનવ હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. બીજો મુદ્દો યાદ રાખવાનો છે કે માનવ હૃદય 4 ખંડો ધરાવે. કેટલા ખંડ ધરાવે છે? 4 ખંડ ધરાવે છે. અને 4 ખંડ ધરાવતું હોવાથી માનવ હૃદયને ચતુષ્ખંડી કહેવાનું છે. 4 ખંડો હોવાથી શું કહેવાનું છે? ચતુષ્ખંડી. અહીંયા ધ્યાન આપજો, ચતુષ્ખંડી. હવે આ 4 ખંડોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો 2 આપણે યાદ રાખવાના છે. કર્ણક. 2 શું આવશે? કર્ણક. અને 2 આવશે ક્ષેપક. આટલું યાદ રહી જાય. માનવ હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. 4 ખંડોનું બનેલું છે, જેથી એને આપણે ચતુષ્ખંડી કહેવાનું છે. શું કહેવાનું છે? ચતુષ્ખંડી કહેવાનું છે. અને આ 4 ખંડોમાં 2 કર્ણક અને 2 ક્ષેપકનો સમાવેશ થાય છે. એ 2 કર્ણક, એમાં એક કર્ણક આવશે ડાબુ કર્ણક અને એક આવશે જમણું કર્ણક. ક્ષેપકમાં પણ એક ડાબુ ક્ષેપક અને એક આવશે જમણું ક્ષેપક. આટલા ભાગ આપણને યાદ રહી જાય. આટલું યાદ રાખવાનું છે. માનવ હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે, જે 4 ખંડોનું બનેલું છે. કેટલા ખંડો હોય છે? તો 4 ખંડો હોય છે. અને 4 ખંડો હોવાથી એને ચતુષ્ખંડી કહેવાય છે. આ 4 ખંડોમાં 2 કર્ણક, 2 ક્ષેપક. કર્ણકમાં ડાબુ કર્ણક, જમણું કર્ણક. ક્ષેપકમાં તો ડાબુ ક્ષેપક અને જમણા ક્ષેપકનો સમાવેશ થાય છે. હવે આપણે આકૃતિમાં જોઈએ તો આપણને આ જે ભાગ દેખાય છે આ એ છે આપણું ડાબુ કર્ણક. શું છે? ડાબુ કર્ણક. આ એના નીચેનો જે ભાગ છે, આ નીચેનો જે ભાગ છે એ કયો ભાગ છે? તો એ ભાગ છે ડાબુ ક્ષેપક. કોણ છે? ડાબુ ક્ષેપક. આટલો ખ્યાલ આવી જાય. હવે એની સામેની બાજુ જોઈએ તો આ ડાબા કર્ણકની સામે જ કોણ આવશે? આ આપણને આટલો જે ભાગ દેખાય છે એ છે જમણું કર્ણક. કોણ છે? જમણું કર્ણક. અહીંયા જે આ ભાગ દેખાય છે એ કોણ છે? તો એ છે જમણું ક્ષેપક. આટલું યાદ રહી જાય. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. પેલી બાજુ તો જમણું કર્ણક, જમણું ક્ષેપક. આપણે હવે આ જ હૃદયની જે કાર્ય પદ્ધતિ છે, કેવી રીતે કાર્ય કરે છે એ સામાન્ય આકૃતિથી જોઈએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. હવે આ માની લો એક હૃદય છે. શું છે આ? હૃદય. હૃદય કેટલા ખંડો ધરાવે છે? તો 4 ખંડો ધરાવે છે. તો આપણે આકૃતિમાં મેં 4 ખંડ બનાવી દીધા. આ સમજાય જાય પછી આપણે આકૃતિમાં સમજીએ. હૃદયમાં કેટલા ખંડો છે? 4 ખંડો. હવે આ છે એ કોણ છે? તો અહીંયા શું લખેલું છે? ડાબુ કર્ણક. કોણ છે? ડાબુ કર્ણક. આને શું યાદ રાખવાનું છે? તો આ છે ડાબુ ક્ષેપક. કોણ છે? ડાબુ ક્ષેપક. આ ભાગ કોણ છે? ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. આ જમણી બાજુ છે એટલે આ કહેવાશે આપણું જમણું. કોણ કહેવાશે? તો આ જે ભાગ દેખાય છે કોણ છે? તો જમણું કર્ણક. અને આ જે દેખાય છે કોણ છે? તો જમણું ક્ષેપક. હવે ધ્યાન આપજો. શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન રુધિર દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? રુધિર દ્વારા. અને હવે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ફેફસામાં O2 ગ્રહણ થાય છે અને CO2 મુક્ત થાય છે. તો અહીંયા ધ્યાન આપજો કે આ ધારો કે આપણી પાસે આ ફેફસા છે. કોણ છે? ફેફસા. આ ફેફસામાં કોનું ગ્રહણ થવાનું છે? O2. અને આ O2 ગ્રહણ થશે અને CO2 મુક્ત થશે. ગ્રહણ થયેલું O2 યુક્ત રુધિર ફેફસામાંથી O2 ગ્રહણ કરેલ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર સૌ પ્રથમ ક્યાં આવશે? તો ડાબા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. અને આ ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવશે ત્યારે ડાબા કર્ણકનું
શું થશે? વિસ્તરણ થશે, શિથિલ બનશે. કેવું બનશે? શિથિલ. અને આ શિથિલ બનવાના કારણે રુધિર ક્યાં દાખલ થાય છે? ડાબા કર્ણકમાં. ત્યારબાદ ડાબા કર્ણકનું સંકોચન થશે. અહીંયા જે રુધિર આવી ગયું છે ત્યારબાદ એનું સંકોચન થશે અને સંકોચન થવાથી ડાબા કર્ણકમાંથી રુધિર ક્યાં આવશે? તો ડાબા ક્ષેપકમાં. અહીંયા વાલ્વ હશે જે રુધિરને આવવા દેશે પણ પાછું જવા દેશે નહીં. તો આ રુધિર આવે છે કયું છે? O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી ક્યાં આવી ગયું? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી પમ્પિંગ થઈ અને શરીરના દરેક ભાગ સુધી રુધિર પહોંચશે. કયું રુધિર પહોંચશે? તો અહીંયા O2 યુક્ત રુધિર છે. કયું છે? O2 યુક્ત રુધિર. આ શરીરના દરેક અંગ સુધી પહોંચશે એટલે કે કોષમાં, શરીરના દરેક કોષમાં જશે જ્યાં શ્વસનની ક્રિયા થશે, સંચિત ખોરાકમાંથી ઉર્જા બનશે એટલે O2 વપરાઈ જશે. કોણ વપરાઈ જશે? O2. અને મુક્ત કોણ થશે? તો CO2. આ CO2 વાળું રુધિર હવે ક્યાં જશે? તો જમણા કર્ણકમાં. ક્યાં જશે? જમણા કર્ણકમાં. અને જમણા કર્ણકમાં જશે એટલે જમણા કર્ણકનું વિસ્તરણ થશે. ત્યારબાદ જમણા કર્ણક શું થશે? સંકોચન. અને સંકોચન થશે એટલે જમણા ક્ષેપકમાં આવશે. અને આ જમણા ક્ષેપકમાંથી જે CO2 વાળું રુધિર છે, કયું રુધિર છે? CO2 વાળું રુધિર. એ રુધિર ક્યાં જશે? તો એ રુધિર જશે ફેફસામાં. ક્યાં જશે? ફેફસામાં. આપણે આટલો ક્રમ યાદ રાખવાનો છે. સૌ પ્રથમ ફેફસામાંથી O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબા કર્ણકનું વિસ્તરણ થશે. ત્યારબાદ ડાબા કર્ણકનું સંકોચન થશે અને સંકોચન થશે એટલે રુધિર O2 વાળું રુધિર ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. અને ડાબા ક્ષેપકને પમ્પિંગ કરી અને રુધિરને દરેક અંગ સુધી પહોંચાડવાનું હોવાથી આ જે ડાબુ ક્ષેપક છે એની દિવાલો કેવી હશે? મજબૂત હશે. કેવી હશે? મજબૂત અને જાડી હોય છે, જેથી કરીને દરેક અંગ સુધી રુધિરને પહોંચાડી શકે. કારણ કે પ્રેશરથી પહોંચાડવાનું હોય તો દિવાલો કેવી જોઈએ? મજબૂત જોઈએ છે. ત્યારબાદ O2 યુક્ત રુધિર શરીરના કોષમાં જશે. કોષમાં શ્વસનની ક્રિયા થશે જ્યાં O2 વપરાશે અને CO2 મુક્ત થશે. આ CO2 વાળું જે પણ રુધિર છે ક્યાં આવશે? જમણા કર્ણકમાં. અને આ જમણા કર્ણકમાંથી ક્યાં આવશે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ક્યાં જશે? તો ફેફસામાં જાય છે અને ફેફસામાં ફરીથી O2 યુક્ત રુધિર, CO2 મુક્ત થશે અને O2 યુક્ત રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. આમ આ ચક્ર હંમેશા સતત ચાલુ રહે છે અને જો આ ચક્ર બંધ થઈ જાય તો ટેટસમાં મુકાઈ જાય. શું મુકાઈ જાય? કુદરત તારા ખજાને ખોટ શું પડી. તો આ ટેટસ ના મુકાવવું હોય તો આ ચક્ર ચાલુ રહેવું જરૂરી છે. ચોક્કસ તમને આમાં ખ્યાલ આવ્યો હશે. સમજી ગયા છો? ક્રમ યાદ રાખજો. ફેફસામાંથી ડાબુ કર્ણક, ડાબા કર્ણકમાંથી ડાબુ ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી શરીરના દરેક અંગ સુધી, અંગના જે પણ કોષ છે કોષ સુધી, અને ત્યાંથી પાછું ક્યાં આવશે? કોષમાં O2 વાળું CO2 વાળું બની જશે અને CO2 વાળું રુધિર ક્યાં આવશે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફેફસામાં. આમ ચક્ર હંમેશા ચાલુ રહે છે. તો આટલું તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આકૃતિમાં સમજીએ. આકૃતિમાં આપણને આ જે ડાબુ કર્ણક દેખાય છે એમાં જે રુધિર લઈને O2 વાળું રુધિર ક્યાંથી આવવાનું છે? તો અહીંયા ફરીથી આપણે સમજી લઈએ કે ફેફસા છે. કોણ છે? ફેફસા. આ ફેફસામાંથી O2 યુક્ત રુધિર ક્યાં આવશે? તો ડાબા કર્ણકમાં. અને ડાબા કર્ણકમાં જે રુધિર વાહિની લઈને આવે છે હેને, એક મુદ્દો યાદ રાખજો, ધમની અને શિરા. ધમની અને શિરા. ધમની કોને કહેવાનું છે? તો હૃદયમાંથી નીકળતી રુધિર વાહિની એટલે ધમની. અને શિરા કોને કહેવાનું છે? તો હૃદયમાં આવતી જે રુધિર વાહિનીઓ છે એને આપણે શું કહેવાનું છે? શિરા. ધમની એ શું છે? તો હૃદયમાંથી નીકળતી રુધિર વાહિની અને શિરા એ હૃદયમાં આવતી રુધિર વાહિનીઓ છે. તો અત્યારે આ ફેફસામાંથી રુધિર વાહિની ક્યાં આવે છે? હૃદયમાં. અને હૃદયમાં આવે છે એટલે એને આપણે કહેવાનું છે શિરા. શું કહેવાનું છે? શિરા. પણ અહીંયા એક શબ્દ યાદ રાખવાનો કે ફેફસામાંથી આવે છે. ક્યાંથી આવે છે? તો ફેફસામાંથી જે પણ રુધિર વાહિની આવે છે એને આપણે કહેવાનું છે ફુફુસીય. ફુફુસીય શિરા. શું કહેવાનું છે? ફુફુસીય શિરા. અને આ જે ફુફુસીય શિરા દ્વારા રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં આવશે ત્યારે ડાબા કર્ણકનું શું થશે? વિસ્તરણ થશે. અને વિસ્તરણ થયા બાદ એનું સંકોચન થશે. સંકોચન થશે એટલે આ O2 યુક્ત રુધિર છે. કયું છે? O2 યુક્ત રુધિર ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. અને આ ડાબા ક્ષેપકમાં આવેલું રુધિર પમ્પિંગ થઈને શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું છે. તેથી એની દિવાલો આપણને કેવી છે? તો જે પણ દિવાલો છે એની દિવાલો જાડી છે. હવે અહીંયાથી રુધિર, જો અહીંયા ધ્યાન આપજો,
આ છે જવાનો માર્ગ, રુધિરને જવાનો માર્ગ, અને આ રુધિર કયું છે? O2 યુક્ત રુધિર. આને આપણે કહેવાનું છે, જો આ જે રુધિર લઈને આવે છે એ શિરા છે, અને આ રુધિર લઈને જશે એને ધમની કહેવાનું છે, પણ એનું નામ છે આરોહી ધમની કાંડ. શું યાદ રાખવાનું છે? આરોહી ધમની કાંડ. અને આ આરોહી ધમની કાંડ દ્વારા શરીરના દરેક અંગોને રુધિર પહોંચાડે છે. ત્યારબાદ શરીરના અંગમાં, શરીરના કોષમાં પ્રક્રિયા થવાની છે શ્વસનની, જ્યાં O2 વપરાશે અને CO2 મુક્ત થશે. એ CO2 યુક્ત રુધિર ફરીથી ક્યાં આવશે? હૃદયમાં. પણ હૃદયમાં ક્યાં આવે છે? તો જમણા કર્ણકમાં. હવે આપણને આ જે ભાગ દેખાય છે આ છે જમણા કર્ણકમાં જતી રુધિર વાહિનીઓ, અને હૃદયમાં આવતી રુધિર વાહિનીને આપણે શું કહેવાનું છે? તો શિરા કહેવાનું છે. શું કહેવાનું છે? શિરા. તો આપણને જે ઉપરનો ભાગ દેખાય છે એ છે અગ્ર મહાશિરા. કઈ મહાશિરા? અગ્ર મહાશિરા. આ અગ્ર મહાશિરા એ શરીરના ઉપરી દેહમાંથી રુધિર લઈને આવે છે, પણ રુધિર કયું છે? હવે CO2 વાળું. આ છે, આ જે અહીંયાથી જે રુધિર પ્રવેશવાનું છે એ કયું છે? તો આ આપણી પાસે છે પશ્વ મહાશિરા. કોણ છે? પશ્વ મહાશિરા. અને આ પશ્વ મહાશિરા, અને આ પશ્વ મહાશિરા એ અધઃદેહમાંથી CO2 વાળું રુધિર લઈને આવે છે. તો અહીંયાથી આ રુધિર દાખલ થશે, અને આ દાખલ થયા બાદ ક્યાં આવશે? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, અને આ જમણા ક્ષેપકમાંથી રુધિર પાછું ક્યાં જશે? ફેફસામાં. તો આ જે આપણને લાઈન દેખાય છે એ ક્યાં જશે? તો સીધું જશે ફેફસામાં. હવે આ જે ફેફસામાં જે ધમની જાય છે એને આપણે કહેવાનું છે ફૂફસીય ધમની. તો એટલું યાદ રાખજો કે ફેફસામાંથી આવે છે ફૂફસીય શિરા, અને જે ફેફસામાં લઈને જાય છે રુધિર એ કોણ છે? ફૂફસીય શિરા. આટલું તમારામાં યાદ રાખવાનું છે. હૃદય આવી રીતે કાર્ય કરે છે. સમજાઈ ગયું આટલું? ફરીથી એકવાર આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. માનવ હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે? તો માનવ હૃદય મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. હૃદય 4 ખંડનું બનેલું છે. કેટલા ખંડોનું? 4. અને 4 ખંડનું બનેલું હોવાથી એને શું કહેવાય? ચતુષ્ખંડી. અને આ ચતુષ્ખંડી એટલા માટે કીધું છે કે 4 ખંડો છે. આ 4 ખંડોમાં કોનો સમાવેશ થાય? તો 2 કર્ણક છે અને 2 ક્ષેપક. કર્ણકમાં ડાબું કર્ણક, જમણું કર્ણક. ક્ષેપકમાં ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. આ 4 ખંડોનો આમ સમાવેશ થાય છે. આટલું ખ્યાલ આવી જાય. હવે શું યાદ રાખવાનું છે આપણે? તો રુધિર દ્વારા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, O2 એટલે કે ઓક્સિજનનું વહન થાય છે. તો આપણે O2 અને CO2 નું વહન કરવાનું છે હૃદય દ્વારા. હે ને? હૃદય આ રુધિરને ધક્કો મારવાનું કામ કરે છે. હવે શું યાદ રાખવાનું છે? તો સૌપ્રથમ ફેફસામાંથી O2 યુક્ત રુધિર ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાં આવશે એટલે ડાબા કર્ણકનું વિસ્તરણ થશે, શિથિલ બનશે, અને એમાં રુધિર દાખલ થશે. આ જ O2 યુક્ત રુધિર ક્યાં આવશે? તો ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી પમ્પિંગ થઈને શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. કોષમાં O2 વપરાઈ જશે અને CO2 મુક્ત થશે. ત્યાંથી રુધિર આપણું બનશે CO2 વાળું. આ CO2 વાળું રુધિર ફરીથી ક્યાં આવશે? તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ક્યાં આવવાનું છે? જમણા કર્ણકમાં. આ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, અને જમણા ક્ષેપકમાંથી ફેફસામાં. આમ આ ચક્ર ચાલુ રહે છે. આટલું ક્લિયર થઈ ગયું? ધમની એટલે શું? તો હૃદયમાંથી જે નીકળતી રુધિર વાહિનીઓ છે, હૃદયમાંથી નીકળતી રુધિર વાહિનીઓ છે એને શું કહેવાનું છે? ધમની. અને શિરા એટલે શું? તો શરીરમાંથી હૃદયમાં આવતી રુધિર વાહિનીને આપણે શિરા કહેવાનું છે. ફેફસામાંથી આવતી જે રુધિર વાહિની છે એને ફૂફસીય શિરા, અને ફેફસામાં હૃદયમાંથી જે ફેફસામાં જાય છે ફૂફસીય ધમની. તો ચોક્કસ તમને ખ્યાલ આવ્યો હશે હૃદય વિશે.